હેલો દોસ્તો, કેમ છે બધા? મજામાં ને? મારુતિ ઓટો ગેરેજમાં તમારું સ્વાગત છે. આપણી જોડે ગઈકાલે ગાડી આવી હતી એક ગેરેજ પરથી. બચારો 2 મહિના મહેનત કરીને થાકી ગયો, પણ એનાથી ગાડી ચાલુ થઈ નહીં એટલે કે કરંટ ના આવ્યો ગાડીની અંદર. બાકી એને બધું જ કરી લીધું બચારા. એસીએમ નાખ્યું, આર્મેચર કોઇલ નાખી, બધું જ કરી લીધું. એને ડાયરેક્ટ કર્યું, વાયરિંગ ચેક કર્યું, બધું જ કર્યું, પણ એનાથી ના થઈ. એ છેલ્લે આપણી જોડે આવી ગઈકાલે. હવે ગઈકાલે આવી ને તો આપણે ખાલી થોડુંક ચેક કર્યું હતું. અને બીજી વાત કે એને 2 મહિના મહેનત કરી, એનાથી કરંટ ના આવ્યો. એટલે મને બી એવું લાગ્યું કે મેક્સિમમ 5 થી 7 દિવસ મને બી ગાડી હેરાન કરશે. 5-7 દિવસ પછી જ ગાડી સ્ટાર્ટ થશે, પણ એવું કશું ના થયું. આપણને મેક્સિમમ અડધો કલાક થયો ગાડી ચાલુ કરવામાં એટલે કે કરંટ લાવવામાં. અને ગાડી ચાલુ જ છે. અને અત્યારે હું તમને બતાવું ગાડી ચાલુ કરીને, અને પછી બતાવું કે મેં આની અંદર શું કર્યું છે. બરાબર છે. આ ઇગ્નિશન ઓન કરું, આ સેલ માર્યો, આ ગાડી સ્ટાર્ટ. જોઈ લીધું? આ રીતનું આખું પ્રોસેસ છે. આપણે એકદમ કોઈ પણ વસ્તુ નવી નથી નાખતા. સ્ટેપ બાય સ્ટેપ બધું ચેક કરીએ છીએ. પહેલાં વાયરિંગ ચેક કરીએ છીએ, બધી કોયલોના રેડિંગ ચેક કરીએ છીએ. પછી શું પ્રોબ્લેમ છે એ આપણને ખ્યાલ આવે. હવે આની અંદર મેં કશું નહીં કર્યું. મેં એક જ કામ કર્યું છે, વાયરિંગનું. ને વાયરિંગ કર્યું તો ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે એને બોલાવે છે આપણે, અને એને ગાડી હવે સોંપી દઈશું. આ છે મારું ગેરેજ, મારુતિ ઓટો ગેરેજ ગોધરા. આ મારો નંબર છે. જેને બી કોઈને બી BS6 ને લાગતી વખતે કોઈ બી તકલીફ હોય ગાડીમાં તો કોલ કરજો. ઓકે, ચલો બાય.